સુરત કે જ્યાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પાંડેસરામાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી। બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી। અખાદ્ય પેપ્સી અને ફ્રૂટીના જથ્થાનો નાશ પણ થયો છે। પાંડેસરા, ઉધના, ડિંડોલીમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને ઠંડા પીણાના હોલસેલના વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી। દરોડા પાડીને વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। અખાદ્ય પેપ્સી, ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। પાંડેસરા, ઉધના, ડિંડોલીમાં રોગચાળો ખૂબ વધી ગયો છે અને આ વિસ્તારો એવા છે કે જ્યાં રોગચાળાના કારણે સામાન્ય તાવ, શરદીના કારણે નાના બાળકોથી લઈને મોટાઓના જીવ ગયા છે અને એટલે જ આરોગ્ય વિભાગે અહીંયા સક્રિયતા દાખવી છે। ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, ચા, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ। જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ।